તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે। નર્મદામાં આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા છે। જે એક સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કેટલીક બેઠકો ઉપર લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું, ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમને સામને ચૂંટણી લડશે નર્મદામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, તેવું લાગી રહ્યું છે। બાય ઇલેક્શન છે અને આ પહેલા ભાદોડ અને ઝાંખ બંને તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટી પાસે જ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ 365 દિવસ કામ કરવા વાળી પાર્ટી છે। અમારી પાસે ખૂબ મોટી અમારી સંગઠનની શક્તિ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ઘરે ઘરે સુધી અમે પહોંચાડી છે અને એના કારણે જ અમને પૂર્ણ વિશ્વાસ છે કે ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો ડેડિયાપાડા અને સાગબારા ભાદોડ તાલુકા પંચાયત અને ઝાંખ તાલુકા પંચાયતમાં કમળ ખીલશે। અને ડેડિયાપાડા ની તાલુકા પંચાયત બંનેમાં 2 સીટો પર કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી રહ્યો છે। એમાં સાગબારા જે છે એ સાગબારામાં સરલાબેન અને ડેડિયાપાડામાં ગંભીરભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે। ત્રિપાંખિયો જંગ છે। ત્રિપાંખિયો જંગમાં હાલ ગુજરાતની અંદર આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી સાથે અમારું કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી। એટલે અમે અને અમારા કાર્યકરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અને હાલ નર્મદા જિલ્લાની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યો છે। આ ઝાંખ બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, એના સમર્થનમાં અમે બધા આવ્યા છે। જે રીતે ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં, લોકસભામાં અમારા ઉપર ભરોસો મૂક્યો છે, એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંખની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે। સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડિયાપાડા, સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે।